બેન આપનું નામ શું છે? મારું નામ જુલીબેન દુધાત છે. અવાજ. અમે અહીંયા અત્યારે ઉપસ્થિત થયા છીએ પ્રાંત ઓફિસમાં. ગઈકાલે અમે કલેક્ટર કચેરીએ ગયા હતા. છેલ્લા 7 દિવસ પહેલાં અચાનક જ અમને કહેવામાં આવ્યું કે તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થાય છે. હાલ અમારું વેકેશન છે, છતાં પણ અમને કામગીરી સોંપવામાં આવી છે વસ્તી ગણતરીની. તો વસ્તી ગણતરીનું કામ આજે અમારા લેવલમાં આવતું નથી, શિક્ષકોને આવે છે. પણ છતાં પણ એવું જાણવા મળ્યું કે 99 શિક્ષકોના નામ અચાનક રદ કરી અને એના બદલે અત્યારે અમને મૂકવામાં આવેલા છે. આ કામ અમારે નથી કરવું, એનો બહિષ્કાર અમે કરીએ છીએ. એટલે અમે કલેક્ટર કચેરીએ ગયા. ત્યાં અમને સંતોષકારક જવાબ ન મળતા અમને ચીફ ઓફિસર પાસે ગયા. ત્યાં એ હાજર નહોતા અને એવું જાણવા મળેલું છે કે આ ચીફ ઓફિસરનું ખુદનું કામ છે, છતાં પણ એ અત્યારે વેકેશનના માહોલમાં ફરવા ગયેલા છે. એટલે અમને મળ્યા નહીં. ત્યાંથી અમને મોકલવામાં આવ્યા પ્રાંત ઓફિસે. તો અમે આજે પ્રાંત ઓફિસે આવ્યા છે. ત્યાં સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે, પણ આ જવાબથી સંતોષ માનીને બેસી રહેશું તો અમને કાગળ પકડાવી દેવામાં આવશે. એટલે હાલ હવે અમે પ્રોગ્રામ ઓફિસર પાસે જઈએ છીએ અને એમને પૂછીએ છીએ કે શિક્ષકોની બદલીમાં અમારા નામ કેમ સીધા જ દાખલ કરવામાં આવ્યા. તમારા નામ કોના દ્વારા દાખલ કરવામાં આવ્યા છે? હવે એ તો હજી ગુચડું પકડાણું નથી. આજ સાંજ સુધીમાં પકડાઈ જશે એટલે કહેશું તમને. અને આગળ શું કરવા માંગો છો તમે હવે? બસ કામ નથી કરવાનું, બીજું કાંઈ નહીં. કામ ક્યાં કારણોસર નથી કરવાનું? પણ કામ તો તમને સરકારે આપ્યું તો કરવું પડે ને. ક્યાં કારણોસર નથી કરવાના? ભોગે નથી કરવાનું. કારણ કે આખું ષડયંત્ર સમજાઈ ગયું છે. ટોટલી ઉપરથી નીચે સુધીનું કાલનો બધો ડેટા આવી ગયો છે. એટલે પણ હવે તમારો સપોર્ટ મળી જશે ને તો ઓન પેપર અમે વિજય પામશું. અને જો તમે નહીં અમને સપોર્ટ કર્યો કોણ સર, તો અમારે અમારા નોકરીના ભોગે આ વસ્તુ બલિદાન કરીને કરવું પડશે. સાહેબ, જે કામગીરી એ લોકો નથી કરી કેમ, એ તો નથી જ કરી કેમ. કોઈ પણ સંદર્ભે તમે ગમે એટલું દબાણ કરાવશો તો એ લોકો એમ કહે છે કે અમારી કામગીરી થાય એમ જ પછી નથી. કેવું થશે ખબર છે? કદાચ હાલો કે 5 બહેનો બિચારી ફસકી જશે, એટલે મીન્સ કે આમાંથી નહીં કરશે કામ, તો લોટમાં લીટા કરી દેશે. એટલે સરકારને રૂપિયા બીજી વાર વાપરવા જ પડશે. સરકારને ઈ જેના નામના ચોકડી આવી છે એની પાસે જ કામ કરાવવું પડશે. એટલે પ્લીઝ તમને હૃદયના શુદ્ધ ભાવથી પ્રાર્થના કરીએ છીએ કે તમે જેટલી થાય એટલી મદદ કરો. અને છેલ્લા તમે છો, અમે પહેલા કલેક્ટર પાસે ગયા, ત્યાંથી ધકેલવામાં આવ્યા, ચીફ ઓફિસર પાસે ત્યાંથી ધકેલવામાં આવ્યા, પ્રાંત પાસે. હવે તમે અહીંયા છો અને અહીંયાથી જો સપોર્ટ સારો જવાબ મળી જાય તો ભલે, બાકી હવે સીધું બોચી દબવાની છે પીઓની કે અમારા નામ કેમ ગયા. સાહેબ, ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે, પણ તમારી ઓલાથી વ્યવસ્થિત થાય એવું કરો સાહેબ. અને એને છતાં ઈ 25 હતા ને કાલે, ઈ 25 ને પ્રોબ્લેમ એ હતો કે એનું 35 દિવસ વેકેશન ના ગયા, એને ફરવાનું બંધ રહ્યું, એને લાખ પગારમાં એટલા ઇશ્યુ હતા કે એને 1.5 કલાક લીધી કિરણ પટેલ સરની લાખમાં, અને અમારા 10,000 માં ઇશ્યુ નહીં. વિચાર કરો, આ 5,000 માં ઇશ્યુ નહીં. વિચાર તો કરો કે આમાં જો બેન પગાર આવે તો કોઈના કઈ લેવા દેવા નથી. કારણ કે પણ એ શિક્ષક જો મારી વાત સાંભળો, લાખ રૂપિયાનો પગાર વાળો આમાં કામ કરશે તો એને 25,000 મહેનતાણું મળશે, અને 5,000 વાળો કામ કરશે તો એને 25,000 જ મળશે. 5 વાળાને 25 નથી જોતા, લાખ વાળાને 1.25 લાખ ભલે મળે. જોતા ન જોતા એનો પ્રશ્ન નથી. 5 વાળાને 25 ની જરૂર નથી. એ લોકોને સાહેબ કેવા 25,000 મળે છે કે એને ખ્યાલ છે. એને 25,000 કેવા મળે છે એને ખ્યાલ છે. હજી કોરોનાના પૈસા નથી આવ્યા. કદાચ અમારાથી ભૂલ થશે. તમે અત્યારે પૈસાનું કયો છો? છોકરાઓમાંથી થશે ને એમાંથી કરશો કામ. એ લોકોને પેમેન્ટ નહીં કરવું હોય તો અમને એમ કહેશે બેન તમે આ કામ સરખું નથી કર્યું, પેમેન્ટ નહીં મળે. બરાબર. અમારું સમજવાનું. અને હવે હરીફરી હવે છે ને બેનોને વાચા આવી છે, એટલે કોકને તો ભોગ બનવું પડશે. એમાંથી કદાચ હું હોઈ શકું ભોગમાં, કે આમાંથી એકાદી ભોગ બને, નોકરી જશે, પણ બીજાનું સારું થઈ જશે. કારણ કે આ લોકોએ બહુ હદ વટાવી દીધી છે સરકારે, ખાસ કરીને સરકારની નામ લો છો કે જ્યાં હોય ત્યાં ગધેડા વેચવું હોય ત્યાં આંગણવાડી અને આશા વર્કર, આંગણવાડી અને આશા વર્કર ગધેડા વેચવું હોય ત્યાં. કોઈ કામ ન કરે ની કામ અમને આપી. એટલે સર પ્લીઝ કરાવી દો તમે. સાહેબ, કાલે પાછા ફરીવાર મળીએ આપણે. કાલે